અહીં આપણે આખા ભરેલા રીંગણા બનાવવા માટે નાની સાઈઝના રીંગણા લીધા છે। જો ખૂબ જ નાની એવી સાઈઝના આવે છે તે લેવાના છે। તેની સાથે અહીં ટમેટાં, કોથમરી, ડુંગળી, આદુ, મરચાં, લસણ, ટોપરું, શિંગદાણા અને થોડા રેગ્યુલર મસાલા લીધા છે। સાથે મીઠું અને તેલ લીધું છે અને ઢોકળિયું લીધું છે આપણે સ્ટીમ કરવા માટે। ઢોકળિયું આપણે અહીંયા સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। થોડું ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે રીંગણા ભરી લઈશું। આપણે પહેલાં રીંગણાને કટ કરી લઈશું। હવે ડીટીયાનો ભાગ છે તે કાઢી નથી નાખવાનો। ઘણા શું કરે છે, અહીંથી કટ કરી અને ડીટીયાનો ભાગ કાઢી નાખે છે, તો ડીટીયાની અંદર રહેલી જે મીઠાશ હોય છે તે વહી જતી હોય છે। તો આપણે આ રીતે ફક્ત અડધું જ ડીટીયું કટ કરવાનું છે અને આ રીતે થોડા દૂર સુધી કાપા રાખવાના, જેથી રીંગણ છે તે છૂટું ન પડી જાય। તો આ રીતે અંદર પણ ચેક કરી લેવાનું। બસ આ રીતે બધા જ રીંગણને આપણે સુધારી લઈશું। તો આ રીતે બધા જ રીંગણ મેં અહીં કટ કરી લીધા છે અને તેને પાણીની અંદર રાખ્યા છે। હવે આપણે રીંગણ ભરી લઈશું। તો આપણે આ મસાલા બધા લીધા છે। અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું, 1 મોટી ચમચી લાલ મરચું, તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો, 1 નાની ડુંગળી ઝીણી સુધારી અને 1 ટમેટું ઝીણું સુધારી, 2 ચપટી જેટલી હિંગ અને 1 મોટી ચમચી જેટલી કોથમરી લીધી છે। તેનાથી સ્વાદ એકદમ સરસ આવે છે। સાથે અહીં મેં આ રીતે ટોપરું, શિંગદાણા, મરચાં, લસણ અને આદુની પેસ્ટ લીધી છે। તો આ બધું 1 ચમચીના માપે મેં લીધું છે। હવે આપણે આ મસાલાની આમાં જ મિક્સ કરી દઈશું। તો આ બધું આપણે મિક્સ કરી લઈશું। સાથે આ બધું આપણે તેમાં ઉમેરી દઈશું। શિંગદાણા તમે માંડવીના દાણા પણ શેકીને લઈ શકો છો અથવા તો ખારી શીંગ પણ લઈ શકો છો। તેનાથી પણ સ્વાદ સરસ આવે છે। જો ખારી શીંગ લો તો તમારે મીઠાનું પ્રમાણ ધ્યાન રાખવું નાખવામાં। તો અહીં હું સ્વાદ પ્રમાણે અડધી ચમચી કરતાં પણ થોડું ઓછું એટલું મીઠું ઉમેરું છું। આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું। અહીં આપણે તેલનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે। આપણે ઓછા તેલમાં બનાવીએ છીએ તો અહીં ડુંગળી અને ટમેટાથી જ તેનો સ્વાદ આવી જશે અને એકદમ બાઇન્ડિંગ થઈ જશે મસાલો મિક્સ થઈને રેડી છે। તમે જોઈ શકો છો એકદમ બાઇન્ડિંગવાળો મસાલો આપણે આપ્યો છે। આમાં કંઈ પણ ઉમેર્યું નથી, છતાં પણ તમારે આમાં ગળપણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, નહીંતર ડુંગળીના હિસાબે મીઠાશ તો આવી જ જવાની છે। હવે આપણે આની અંદરથી બધા જ રીંગણને ભરી લઈએ। તો આ કાપા જે દેખાડ્યા કર્યા છે આપણે, તેની અંદર આ મસાલો જેટલો સમાય તેટલો દબ્બી અને ભરી દેવાનો છે। તો આ રીતે જેટલો સમાય અંદર તેટલો ભરવાનો છે। તો આ રીતે બધા જ રીંગણ ભરી લઈએ। બધા જ રીંગણ ભરાઈ ગયા છે। હવે આટલો મસાલો આપણે વધ્યો છે તેનો આપણે આગળ ઉપયોગ કરશું। તો આ રીતે મેં બધા જ રીંગણને ભરી લીધા છે। તો હવે આપણે તેને સ્ટીમ કરી લઈએ। તો આપણું સ્ટીમર પણ એકદમ તૈયાર છે। જો આ રીતે એકદમ થઈ ગયેલું હોવું જોઈએ। જો ગરમ કર્યા વિના તમે સીધા સ્ટીમ કરવા માટે મૂકી દેશો, પાણી ઉકળ્યું ન હોય ત્યાં, તો તેનો કલર બદલાઈ જશે રીંગણાનો। તો આ રીતે બધા જ રીંગણ આપણે ગોઠવી દઈશું। તો રીંગણ મૂકી દીધા છે। હવે તેને ઢાંકી 10 થી 12 મિનિટ સુધી આપણે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। જો આપણે હવે 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે, રીંગણ ચેક કરી લઈએ। તો અહીં જો આ રીતે એકદમ સરસ બફાઈ ગયા છે। અંદર સુધી આપણી છરી છે તે જતી રહે છે। એકદમ સરસ બફાઈ ગયા છે। હવે આપણે તેને બહાર કાઢી લઈશું। ગેસ બંધ કરી દઈશું અને આ રીતે ધીમે ધીમે બધા જ રીંગણ બહાર લઈ લઈશું।
જો આ રીતે રીંગણ બનાવશો તો રીંગણનો મસાલો પણ બહાર નહીં નીકળે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવશે, કારણ કે તે વરાળમાં એકદમ સ્ટીમ થયેલા હોય છે. હવે આપણે તેને વઘાર આપી દઈશું. તેની માટે એક વાસણની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે, ખૂબ જ ઓછું. તો આ રીતે ઉમેરી દેવાનું. તેલ થોડું એવું ગરમ થાય એટલે આપણે જે મસાલો બાકી રાખ્યો હતો તે ઉમેરી દઈશું. જે રીંગણા ભરતા વધ્યો હતો તે આપણા તેલની અંદર નાખી અને થોડું સાતળી દેવાનું છે. જેથી ડુંગળી અને ટમેટાં છે તે સારી રીતે સતળાઈ જાય. આ મસાલો થોડો ઉકળાઈ જાય એટલે સહેજ એવું પાણી ઉમેરવાનું. તેની અંદર 1 થી 2 ચમચી જેટલું. અને થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવું. હવે આ તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે તેની ઉપર આપણે જે આ સ્ટીમ કરીને રીંગણ રાખ્યા હતા તે ઉમેરી દઈશું. ખૂબ જ મજા આવે છે આ રીતે રીંગણ જો વરાળિયા બનાવવામાં આવ્યા હોય ને તો તેને રોટલા કે રોટલી સાથે ખાવામાં ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. તો હવે તેને હળવા હાથે આપણે મસાલો કોટ થાય તે રીતે હલાવી દઈશું. તો જો આ રીતે તમે રીંગણ બનાવશો ને તો તેનો મસાલો છેક સુધી અંદર ભરેલો રહેશે. આને આ પ્રોસેસ તમે કુકરની અંદર પણ કરી શકો છો ફટાફટ બનાવવા માટે, પરંતુ આ રીતે જે મીઠાશ આવે છે ને તે કુકરની અંદર નથી આવતી. તો એક વખત આવી રીતે છૂટા વરાળિયા રીંગણા જરૂરથી બનાવજો. તો જો 2 થી 3 મિનિટ આ રીતે સતળાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું, જેથી મસાલો એકદમ સરસ ઉપરથી પણ કોટ થઈ જાય. તો અહીંયા આપણા રીંગણ આ રીતે થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી દીધો છે અને રીંગણને આપણે બહાર લઈ લઈશું. છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા. તો જો રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ને ખૂબ શેર કરજો. હવે આપણે તેને રોટલી સાથે સર્વ કરશું, ફુલકા રોટી સાથે. તો આજની થાળીમાં છે શ્રાવણ માસ ચાલે છે, એકટાણા શરૂ છે, તો અડદની દાળ બનાવી છે આપણે. અડદની દાળની રેસીપી મેં પહેલાં શેર કરેલી છે, ત્યાંથી જોઈ શકો છો તેલ વિના. તો આ રીતે અડદની દાળ સાથે ભરેલા રીંગણ, થોડી ઉપરથી કોથમરી નાખશું અને રોટલી સાથે ગળી ઓથાણું છે. થોડું સલાડ લેશું આપણે, લીલું મરચું, છાશ, ઉપરથી આપણે થોડું ધાણા જીરું સ્પ્રિંકલ કરશું અને સાથે પાપડ. તો આજની થાળી તમને કેવી લાગી કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ફરી વખત. તો આજની થાળીમાં છે શ્રાવણ માસ ચાલે છે, એકટાણા શરૂ છે, તો અડદની દાળ બનાવી છે આપણે. અડદની દાળની રેસીપી મેં પહેલાં શેર કરેલી છે, ત્યાંથી જોઈ શકો છો તેલ વિના. તો આ રીતે અડદની દાળ સાથે ભરેલા રીંગણ, થોડી ઉપરથી કોથમરી નાખશું અને રોટલી સાથે ગળી ઓથાણું છે. થોડું સલાડ લેશું આપણે, લીલું મરચું, છાશ, ઉપરથી આપણે થોડું ધાણા જીરું સ્પ્રિંકલ કરશું અને સાથે પાપડ. તો આજની થાળી તમને કેવી લાગી કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો.